હવે જોઈએ અગત્યના સમાચાર। નવા વર્ષનું ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન રાયગઢ ખાતે યોજાયું। સાબર આવાસ ન્યૂઝને મળતી માહિતી મુજબ શ્રી ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ રાયગઢનું સ્નેહ સંમેલન માદરે વતન રાયગઢની પવિત્ર ભૂમિ અને શ્રી ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજની વાડીમાં યોજાઈ ગયું। આ સંમેલનમાં પોતાના વતન પ્રેમની ભાવના સાથે સ્વયંભૂ બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહોત્સવ કાર્યક્રમમાં સૌપ્રથમ ગણપત દાદાના શ્લોક સાથે કુળદેવી શ્રી કાત્યાયની માં અંબા અને ઈષ્ટદેવ શ્રી એકલંગજી દાદા અને શ્રી વૈજનાથ દાદાની પ્રતિકૃતિની સન્મુખ વંદન કરી યોગેન્દ્રભાઈ ઋષિરાજ અગ્નિહોત્રીના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ। ત્યારબાદ ઉપસ્થિત જ્ઞાતિજનોએ પોતાની જગ્યા પર ઊભા થઈ રાષ્ટ્રગીતનું ગાન કરેલ। ત્યારબાદ વંદનીય યોગેન્દ્રભાઈ ઋષિરાજ અગ્નિહોત્રીએ ઉપસ્થિત જ્ઞાતિજનોને આશીર્વચન આપ્યા। ત્યારબાદ તમામ શિવ મહિમ્ન સ્ત્રોતનો પાઠ કરેલ અને ત્યારબાદ શ્રી પતંજલિભાઈ ઋષિરાજ અગ્નિહોત્રી તથા પરેશભાઈ કાંતિલાલ જોશી તથા શ્રી અજયભાઈ શિવશંકર ભટ્ટ તથા શ્રીમતી ઉષાબેન ઉપેન્દ્રકુમાર જોશી તથા રીટાબેન જયંતકુમાર જોશીએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરેલ તેમજ યતેશ પૂર્વેશ પંડ્યાએ મહાભારતમાં આવતા બબરીકના પાત્ર વિશે ખૂબ જ સુંદર જાણકારી આપેલ। ત્યારબાદ આભાર વિધિ સનદભાઈ રેવાશંકર ભટ્ટનાઓએ કરેલ અને કાર્યક્રમના સમાપન સમયે ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ જ્ઞાતિજનોના બાળકો દ્વારા કુળદેવી શ્રી કાત્યાયની માં અને ઈષ્ટદેવ શ્રી એકલંગજી દાદા અને વૈજનાથ દાદાની આરતી ઉતારેલ અને અંતમાં નમ પાર્વતી હરર મહાદેવના જયઘોષ થયા બાદ ઉપસ્થિત જ્ઞાતિજનોએ સમૂહ સાથે ભોજન લીધેલ। સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર સંચાલન પોતાની આગવી શૈલીમાં મહેશકુમાર શિવકુમાર દીક્ષિતે કરેલ। આ સંમેલનમાં કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં દૂર દૂરથી વતન પ્રત્યેની લાગણીથી ઉપસ્થિત રહી અનોખી ઉર્જા સાથે વતન પ્રત્યેનો પ્રેમ બતાવેલ હતો। હવે પછી દર વર્ષે માદરે વતન રાયગઢમાં જ સૌ ઉપસ્થિત રહીને સંમેલન યોજવાનો સંકલ્પ કરેલ। ત્યારે આ સંમેલન ઉપસ્થિત રહેલ રાકેશભાઈ મણિલાલ ભટ્ટે તેમના પરિવાર તરફથી આવતા વર્ષે સંમેલનમાં ચા નાસ્તા સાથે ભોજનના પણ સહયોગી બનવાનું જાહેર કરેલ। ઉપસ્થિત રહેલ તમામ જ્ઞાતિજનોએ આ પ્રસ્તાવનાને ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકારેલ। ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોના કારણે રાયગઢ ગામ બ્રાહ્મણોથી ભરાઈ ગયેલ અને વર્ષોથી ન મળેલા સૌને આ પ્રસંગે એકબીજાને મળવાનો અવસર પ્રાપ્ત થયેલ, જેથી લોકોને આનંદ થયેલ। રિપોર્ટર અજય ભટ્ટ, રાયગઢ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।